સુરત શહેરના ડિંડોલી સ્થિત સણિયા કણદે ગામ પાસે જાહેર માર્ગ પર બિનવારસી હાલતમાં દવાનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે। કોઈ અજાણ્યા શખ્સો દ્વારા એક્સપાયરી ડેટવાળી દવાઓનો જથ્થો રોડ પર ફેંકી તેને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ, પોલીસ અને મેડિકલ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। દવાનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરતા દવાઓમાં મુખ્યત્વે કેલ્શિયમ અને કફ સિરપ હોવાનું જણાઈ આવ્યું હતું। હાલમાં તો દવાનો જથ્થો કોઈ ખાનગી હોસ્પિટલ કે ક્લિનિકનો હોવાનું મનાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકારે જાહેર રોડ પર દવાઓનો નાશ કરવો અત્યંત જોખમી છે। તેમાં પણ જો બાળકો ભૂલથી આ દવાઓના સંપર્કમાં આવે તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે। હાલ પોલીસ અને આરોગ્ય વિભાગે આ દવાઓનો જથ્થો અહીં કોણે નાખ્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે। સણિયા કણદે હદ વિસ્તારમાં આ દવાનો જથ્થો જે એક્સપાયરી દવા છે એ કોઈ નાખી ગયું છે। એ અમને હાલમાં જ જાણ થઈ કે 2-3 દિવસ પહેલાં નાખી ગયા છે, એટલે અમે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે। એ લોકો બી પહોંચી ગયા છે સ્થળ ઉપર અને આગળ એની તપાસ કરીને પોલીસને બી ધ્યાન દોરવામાં આવશે અને જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એવી ખાતરી આપું છું। આરોગ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ દવા ચેક કરતાં એમણે કીધું છે કે એક્સપાયરી ડેટની છે બધી દવાઓ। આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે પોલીસને બી જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરાવીશું। કાંતિભાઈ પારેખ, મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 84 સુરત। આ દવાઓની પ્રારંભિક તપાસમાં અમને ખબર પડી છે કે આ દવાઓ પ્રાઇવેટ પરચેઝમાંથી છે, જે કે પ્રાઇવેટ મેડિકલમાંથી યા પ્રાઇવેટ ક્લિનિકમાંથી લીધેલી હશે ને જે 2022-2021ની એક્સપાયરી ડેટની દવાઓ છે, જેમાં કેલ્શિયમ અને કફ સિરપ છે, એન્ટીબાયોટિક છે, થોડાક ઇન્જેક્શનો બી છે, જેનો ઉપયોગ શરદી ખાંસી માટે, શક્તિ માટે તથા ઇન્ફેક્શન નિવારવા માટે થાય છે। કે આ દવાના નાશથી જે ધુમાડો જાય છે, જે આસપાસના રહેણાંક વિસ્તારમાં શ્વાસમાં લેવામાં આવે તો બાળકો તથા વૃદ્ધ વડીલોને બી નુકસાન થઈ શકે। આ ઉપરાંત અમુક નાના બાળકોના હાથમાં જો આ દવા આવી જાય ને એ દવા લઈ લે તો બી નાના બાળકને મોટું નુકસાન થઈ શકે। તરત જેવી આનું બાતમી મળી તો અમે એને તપાસ કરી, અમને પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી છે અને અમારા સરપંચ સાહેબ શ્રી બી એને જોવા માટે અને એની તપાસ કરવા માટે બી આવી ચૂક્યા।